નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન મિત્રો, જય માતાજી। હું છું રોજાસા જયેશ। મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે એક જે શાકભાજીનો પાક છે કે કંકોડા વિશે, કે શેઢે પાડે અને વાડમાં થતો પાક, એટલે કે કંકોડાનો પાક કે જે વેલાવાળા હોય છે। તમે જોઈ શકો છો કે આ જે કંકોડા છે, જો મિત્રો, કે આ થતા હોય છે। આ જે આ તમે જોઈ શકો છો વહેલા, અને ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી પણ કરતા હોય છે। તો મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, કમેન્ટમાં જણાવજો। તો મિત્રો, તમે જુઓ કે આપણે આ કંકોડા છે અને તોડશું। જો આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતે કરકરિયાવાળું હોય છે। તમે જુઓ કે આના ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી કરતા હોય છે અને શેઢે પાળે પણ થતી હોય છે કંકોડાની, જે આપણે વેલું હોય છે। તો મિત્રો, આના અત્યારે કદાચ આપણે યાગરો હોય કોઈ, એમાં બી પણ આવતા હોય છે, પણ એ મને ખ્યાલ નથી। પણ જે આની ગાંઠું થતી હોય છે, તો મિત્રો આ જે કંકોડાનો પાક છે તે ક્યારે થાય છે તેની વાત કરીએ તો મિત્રો, આપણે વરસાદ આવવાની લગભગ 15-20 દિવસની વાર હોય છે, ત્યારે જે આની જમીનની અંદર ગાંઠું હોય છે તે વરસાદની વાર હોય એટલે ફૂટી નીકળે છે। તો વરસાદ આવે પછી તે વેલ થાય છે, અને જે ખેડૂત મિત્રો પોતાની જમીન હોય તેમાં ખેતી કરે છે, તે લગભગ આપણે ઉતાણી આવે એટલે કે હોળી ધૂળેટી જાય પછી 15 દિવસ પછી તેનું વાવેતર કરે છે, અને ચોમાસું નજીક આવે એટલે તેનું તે ઉત્પાદન લેશે। અને મિત્રો, ત્યાંના આપણે બજાર ભાવની વાત કરવી કે જે આ કાને કંકોડા પણ કહે છે, અને અમુક જે વિસ્તારમાં કંટોળા પણ કહે છે, તો તેની વાત કરીએ બજાર ભાવમાં। તો મિત્રો, આપણે આ જે શેઢે પાળે છે, જે આપણે કંકોડાના વેલા, તેમાં 1 પણ રૂપિયાનો આપણે ખર્ચો નથી કરવાનો, કે આપણે જ્યાં આવી રીતે શેઢો પાળો હોય ત્યાં તમે બી નાખી દો, અથવા તો તેની જે ગાંઠું હોય તે ખોદી અને સોંપી દો। પછી એક ચોમાસું જાય અને પછી આવતા ચોમાસે તેનું આપણને ઉત્પાદન મળે છે, પણ તેમાં કોઈ જાતની દવા નથી છંટકાવ કરવી પડતી, કોઈ જાતનું ખાતર નથી નાખવું પડતું। અને મિત્રો, કે વગર દવાએ અને વગર ખાતરે પણ તેનું ઉત્પાદન લઈ શકાય છે, અને વગર ખેડનો પણ ખર્ચો નહીં, તો એકદમ આપણે હાવ 0 બજેટમાં ખેતી કરી શકાય કંટોળાની, કે જે કંકોડા હોય છે તેની ખેતી। મિત્રો, તો તેના બજાર ભાવની વાત કરીએ તો જે આપણને 1 કિલોના લગભગ 70 રૂપિયાથી લઈ અને 80 રૂપિયા, 90 રૂપિયા અને 100 રૂપિયા સુધીનું, ક્યારેક વધારે અસત હોય તો 100 રૂપિયા સુધીનું પણ બજાર ભાવ આપણને 1 પ્રતિ કિલોના મળતા રહે છે। એટલે મણની વાત કરીએ તો 1500 રૂપિયાથી લઈ અને 2000-2500 સુધીના એક મણના આપણને ભાવ મળતા હોય છે। પણ મિત્રો, આમાં આપણે જે ઉતારવામાં થોડીક મહેનત પડતી હોય છે, કારણ કે શેઢે પાળે હોય એટલે શેઢે પાળે આપણે ઝાડી પણ હોય, એટલે કે કોઈ બી બાવળિયા હોય, લીમડા હોય, ખીદડા હોય, અને જે આપણે કોઈ પણ પાકનું વાવેતર કર્યું આપણી જમીનમાં, હા, કપાસનું હોય તો તેનો આપણે કચરો હોય, કૂસો હોય એ નાખ્યો હોય, તમે જોઈ શકો છો કે આવી રીતે નાખ્યો હોય, તો તેના ઉપર આપણે વેલો પથરી જાય છે, અને ત્યાં પણ કંટોળા કે કંકોડા થાય છે। અને મિત્રો, આપણને થોડીક ઉતારવામાં મહેનત પડતી હોય છે, કારણ કે જે આપણે બધું આમ જે વનસ્પતિ કેવી કે એકદમ લીલું હોય, એટલે થોડુંક આપણે જે ઉતારવા તારે થોડીક મહેનત પડે, કારણ કે આપણે ગોતીને લેવાના, કે આવી રીતે જોઈને, કારણ કે પાદરા આમ આપણને આમ દેખાય ને, એટલે આપણે જો મિત્રો કે આ એનો ફાલ છે, તમે જુઓ આવી રીતે, આ જો આ એનો ફાલ છે ને આ બેસી ગયું છે, આપણે એવી રીતે ગોતીને લેવાના હોય છે, અને વેલો ન તૂટે તેની કાળજીપૂર્વક આપણે ઉતારવા જોઈએ, કારણ કે તો આપણને સતત ઉત્પાદન ચાલુ રહે। મિત્રો, આનું ઉત્પાદન 3 થી 4 મહિના સતત આપણને મળતું રહે છે, કારણ કે વગર મહેનતનો અને વગર ખર્ચાનો પાક છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે જો આપણે આ કંકોડા ઉતાર્યા છે, એટલે કે જે વેલો છે તેમાંથી આપણે તોડી અને ગોત્યા છે અને ઉતાર્યા છે। તો આનું આપણે મિત્રો શાક બનાવશું, કે જે આપણે શાકભાજી તરીકે આ પાક ઉપયોગી ગણાઈ શકે છે। શાકભાજીનો પાક તરીકે આપણે કંટોળા અથવા કંકોડા કહે છે। આનો સ્વાદ પણ તમે બધાએ ચાખ્યો છે। તો મિત્રો, આપણે અહીંયાને મૂકી દઈશું। તમે જોઈ શકો છો કે આ નાની સાઈઝના। પછી મિત્રો, આને જે આપણે
બહુ પાકવા ન દેવા જોઈએ કે આ સાઈડના થાય ને એટલે આપણે ઉતારી લેવા જોઈએ. પાકી જાય પીળા થાય એટલે ત્યાંનો આપણને માર્કેટમાં જે આપણે શાક માર્કેટ છે તેનો આપણને ભાવ નથી મળતો, એટલે કે પાકા કોઈ લે નહીં. એટલે મિત્રો સહેજ કાચા હોય ત્યાંનો આપણને સારામાં સારો એક બજાર ભાવ મળી રહે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરી જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય કિસાન મિત્રો, જય માતાજી.